તો અમદાવાદ મહેસાણા અને પાલનપુર રોડનો વિકાસ કરવામાં આવશે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડોનું બજેટ ફાળવ્યું છે। અમદાવાદ મહેસાણા પાલનપુર રોડનો વિકાસ થશે અને તેને લઈને બજેટ ફાળવાયું। હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વિકાસ થશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 263 કરોડ રૂપિયા આ વિકાસને લઈને ફાળવ્યા છે। હાઈવેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફાળવાયા, ત્યારે 263 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ અને અંડરપાસ બનશે, જેના કારણે અનેક રાધનપુર ચોકડી પાસે નવો 6 લેન ફ્લાયઓવર બ્રિજ પણ બનશે। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડના વિકાસને લઈને એક મહત્વનું પગલું લેવાયું, શું વધુ વિગતો? ખાસ અમદાવાદને ઉત્તર ગુજરાત સાથે જોડતો અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈવે જે છે તેને હાઈ સ્પીડ કોરિડોર તરીકે તેનો વિકાસ કરવામાં આવશે અને જેના માટે 263 કરોડ રૂપિયા ફ્લાયઓવર્સ અને અન્ય અંડરપાસના નિર્માણ માટે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે। રાધનપુર ચોકડી પર નવો 6 માર્ગીય ફ્લાયઓવર બ્રિજ જે છે તેનું નિર્માણ કરવામાં આવશે। આ ઉપરાંત નાગલપુર ચોકડી અને ઉનાવા ખાતે પણ 6 માર્ગીય અંડરપાસ જે છે તેનું નિર્માણ કરાશે। રાજ્યમાં ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજિત 3100 કરોડ રૂપિયાના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર જે છે તે આગળ વધી રહી છે। વટામણ, પીપળી, સુરત, સચિન, નવસારી, અમદાવાદ સહિતના વિસ્તારો કે જે 6 જેટલા હાઈ સ્પીડ કોરિડોર જે છે તે વિકસાવવા માટેની કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક હાઈ સ્પીડ કોરિડોર જે અમદાવાદ, મહેસાણા અને પાલનપુરને જોડે છે તેનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આ સાથે વધુ એક મહત્વના સમાચાર, ગુજરાતના ટ્રાફિકવાળા હાઈવેનો હવે ઇલાજ થશે। ટ્રાફિકવાળા હાઈવે કે જ્યાં એક સોલ્યુશન લાવવામાં આવ્યું, દાદા સરકારે 3100 કરોડના ખર્ચે પ્લાન પાસ કર્યો છે, ત્યારે તમામ મુશ્કેલીઓનો હવે પાર। ટ્રાફિક ધરાવતા હાઈવેઝને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે। સરકારે 31 કરોડના ખર્ચે આ એક મહત્વનો પ્લાન લાવવામાં આવ્યો છે, ત્યારે આ રોડ પર હાઈ સ્પીડ કોરિડોર બનશે। કયા કયા રોડ છે? વટામણ પીપળી રોડ કે જ્યાં કોરિડોર બનાવવામાં આવશે, ત્યાં ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હતા, ત્યારે વટામણ પીપળી રોડ પર હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે। આ સાથે સુરત સચિન નવસારી રોડ કે જે પણ સતત ધમધમતો રોડ, જ્યાં પણ આ એક મહત્વનો પ્રોજેક્ટ લાવવામાં આવશે કોરિડોરનો। અમદાવાદ ડાકોર રોડ કે જ્યાં પણ આ પ્રોજેક્ટ લાવવામાં આવશે। રાજકોટ ભાવનગર હાઈવે જ્યાં પણ હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે। આ સાથે ભુજ અને ભચાઉ રોડ પર પણ, તો રાજકોટ અને ભાવનગર રોડ પર પણ આ હાઈ સ્પીડ કોરિડોર લવાશે। ગુજરાતના ટ્રાફિકવાળા હાઈવેનો હવે ઇલાજ થશે। આ તમામ રોડ કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ત્યાં હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે અને એ ટ્રાફિકની સમસ્યામાંથી નિવારણ મેળવાશે।